વાઇસરીગલ લોજ શિમલા આપણું જૂનું રાષ્ટ્રપતિ નિવાસસ્થાન અંગ્રેજોની 8 મહિના માટેની જૂની ઉનાળા માટેની રાજધાની. ઉનાળામાં એ લોકો 8 મહિના અહીંયા જલસા દેતા આપણા પૈસે. અંદર અતિ ભવ્ય બધી વસ્તુઓ છે. અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે અમે અંદર જઈ આવ્યા. જે શિમલા આવો તો ખાસ જોવા માટેની એક જે શ્રેષ્ઠ જગ્યા કહેવાય એમાંની એક આ જગ્યા છે. આખું શિમલા બહુ સુંદર છે અને આપણી જે ભવ્ય તો ન કહેવાય, આપણી જે કાળી બાજુ આપણા હિન્દુઓની જે આપણી ગુલામીની નિશાનીનો એક આ પ્રતીક બી લેખાય. અને આની અંદર આપણા ભારતના ભાગલા આની અંદર જ નક્કી થયા હતા. વાઇસરીગલ લોજ. દક્ષ અને એની મમ્મી. મમ્મીને બોલ. દક્ષ અને મમ્મી એન્જોય કરી રહ્યા છે. ગુલામીનો વારસો જો જોવો હોય તો અવશ્ય અહીં પધારો. આપણા પૈસે બ્રિટિશરોએ, ફ્રેન્ચોએ, ડચીસ લોકોએ, પોર્ટુગીઝ લોકોએ આપણી નિર્બળતા, આપણા કુસંપનો કેટલો ફાયદો ઉઠાવ્યો. અને ખાસ તો ખાસ બોંડાઓએ. આ લોકોએ કમસે કમ સ્થાપત્ય તો કર્યું. એ લોકોએ તો પોતાના દેશો જ ભર્યા. તુર્કી ભારત થકી સમૃદ્ધ થયું, ઈરાન ભારત થકી સમૃદ્ધ થયું, અફઘાનિસ્તાન ભારત થકી થયું. આપણો 70% અંગ કાપી અને આપણા દેશનું અલગ કરી નાખ્યું. કમસે કમ આ લોકોએ એટલા તો આ લોકોને થેન્ક્સ કહેવી જોઈએ કે આપણું કાંઈ પડાયું નહીં, ઉલટું આપણને આંદામાન નિકોબારને ભારતને એ લોકોએ ભેટ આપ્યું. એટલું ન્યાયને ખાતર અંગ્રેજોને આપણે અવશ્ય કહેવું પડે. ફોન કરો એટલે એવું આવી જાય. ક્યાં ક્યાં આવવાનું છે? અહીંયા જવાનું છે ને. બહુ ઠંડી છે ભાઈ. ગરમી છે ને તો ઉતારે ગરમી એવડી ઠંડી નથી. હા નથી તો નથી હાલે. ટોપો પહેર. અહીંયા ઠંડી છે. જતો પવન કેટલો નીકળ્યું છે. હા ઠંડી નથી તો શું છે? ઉડવાય છે.